ડિટોક્સના વિડીયોમાં અનેક કોમેન્ટ્સ અને અનેક ડીએમ આવ્યા. લોકોએ ડિટોક્સમાં ખૂબ રસ દાખવ્યો. તો ડિટોક્સ વિશે ડિટેલ્સ માહિતી આપતો વિડીયો ખાસ એ લોકો માટે છે. મિત્રો, ડિટોક્સ માટે આયુર્વેદમાં અંતઃપરિમાર્જન શબ્દ વાપર્યો છે. અંતઃ એટલે અંદરથી, પરિમાર્જન એટલે સાફ કરવું અથવા ચોખ્ખું કરવું. શરીરને અંદરથી ચોખ્ખું કરવાની આ વિધિને ડિટોક્સ કહેવાય છે. ડિટોક્સમાં પંચકર્મની વમન વિરેચન જેવી પદ્ધતિનો સમાવેશ થાય છે. વમન વિરેચન એ મલ્ટી સ્ટેપ પ્રોસિજર છે, જેમાં 5 સ્ટેપમાં આખી પ્રક્રિયા થાય છે. જેમાં પહેલું સ્ટેપ એટલે કે દીપન પાચન, જેમાં દવાઓ અને પરેજીથી અગ્નિ પ્રદીપ્ત કરવામાં આવે છે અને આગળના આમનું પાચન કરવામાં આવે છે. બીજું સ્ટેપ એટલે કે સ્નેહપાન, જેમાં ઔષધ સિદ્ધ ઘૃત પીવડાવી અને આખા શરીરમાં ફેલાયેલા દોષોને ફરીથી કોષમાં લાવવામાં આવે. ત્રીજું સ્ટેપ એટલે કે અભ્યંગ અને સ્વેદન, એટલે કે માલિશ અને શેક. માલિશ અને શેક દ્વારા દોષોને ઓગાળી અને કોષમાં લાવવામાં આવે છે. એના પછીનું સ્ટેપ, ચોથું સ્ટેપ એટલે કે વમન અથવા વિરેચન, જેમાં કોષમાં આવેલા દોષોને ઝાડા અથવા ઉલટી દ્વારા શરીરની બહાર કાઢવામાં આવે છે. અને પાંચમું સ્ટેપ એટલે કે સંસર્જન ક્રમ, જેમાં જમવાનો ક્રમ આપવામાં આવે છે, જેથી વમન અને વિરેચન દ્વારા જે અગ્નિ સંપ્લવ થયો હોય છે એ અગ્નિને ફરીથી એના સ્થાને લાવી અને સંદુષિત કરવા માટેની આ પ્રોસિજર છે. જો તમે પણ તમારા બોડીનું ડિટોક્સિફિકેશન કરાવવા માંગતા હોય તો આપની આજુબાજુના કોઈ પણ પંચકર્મ સેન્ટરની મુલાકાત લો અથવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.